નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બનાસ ન્યૂઝ નેટવર્કમાં અને હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને આજે બનાસ ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર છેવાડાનું ગામ પાભર તાલુકાનો ઇન્દ્રવા નવા ખાતે પહોંચ્યો છે. અને અહીં ઇન્દ્રવા નવા ગામે આપણને જે બાળ કલાકાર એક મળી આવી છે, જે આશા ઠાકોર. અત્યારે જે આશા ઠાકોર છે એ બાળ કલાકાર છે ને તેને લગભગ 6 થી 7 જેટલા ગીત બનાવે છે અને 6 થી 8 જેવા આલ્બમ બનાવે છે. ત્યારે અત્યારે એમના મુખ્ય ગીત સાંભળીશું. અને તે એક ગરીબ પરિસ્થિતિમાંથી આવતી દીકરી છે, ખેડૂત પરિવારને ત્યાંથી આવતી દીકરી છે. ત્યારે જેનો અવાજ સાંભળીશું આશા ઠાકોરનો, જે પહેલાં તો સ્વાગત કરું છું તમારું બનાસ ન્યૂઝ નેટવર્કમાં, દેવરાજ ઠાકોર. હવે શું કહેશો અત્યારે? પહેલાં તો તમારો પરિચય આપશો આપનો. પ્રાથમિક શાળા હું ભણું છું એમાં, અને હું 10મું ધોરણ ભણું છું. અને મારા પપ્પાનું નામ છે મેવાજી ચાંદાજી. શું કહેશો, આ કલાકાર બનવા પાછળ તમે શરૂઆત ક્યારથી કરી કે આ કલાકાર બનવું જોઈએ? 2-3 વર્ષથી. 2-3 વર્ષથી. અત્યારે હાલ કયા ધોરણમાં? 10મા ધોરણમાં. 10માં. હવે આ કલાકાર બનવામાં તમને શોખ ક્યારથી જાગ્યો? અને આ કલાકાર બનવા પાછળનું કારણ, તમારા ગુરુ કોણ કલાકાર બનવા પાછળ? કોને જોઈને શીખ્યા કલાકાર બનવું છે? રાકેશ બારોટ. રાકેશભાઈ બારોટ. શું કહેશો, પહેલાં જ ઇન્ટરવ્યૂ શરૂ થતાની સાથે જ પહેલાં કોઈ પણ એક રાકેશભાઈ બારોટનું ગીત? બસની ટિકિટ મળી બાજુવાળી સીટ, હે લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ, જોઈ તન યાદ આવી જૂની મારી પ્રીત. બીજું પણ કોઈ પણ ગીત, લોકગીત, ધાર્મિક ગીત, કોઈ પણ ભજન સંત? તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો, વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો, ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો, ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો. હવે જ્યાં શરૂઆતથી તમે અત્યાર સુધી જે પણ કેટલા ગીતો બનાવ્યા છે, કેટલા આલ્બમ બનાવ્યા? 9 જેટલા. પ્રથમ ગીત કયું હતું? મેદી ઝૂલે ઝાડ લાડડ, હા મેદી ઝૂલે ઝાડ, ટીલડીટ બચ્ચા મોડ લાડડા, મેદી ઝૂલે ઝાડ, બાપા લે સુજોન લાડડ, હા બાપા લે સુજોન, માતા દિશે મોન લાડડા, માતા દિશે મોન, મેદી ભર્યા હાથ લાડડા, હા મેદી ભર્યા હાથ, ટીલડીટ બચ્ચા મોડ લાડડા, મેદી ભર્યા. જેવા ખાસ કરીને જે તમે સિંગર લાઇનમાં આવ્યા ત્યારે આજ સુધી જે તમે કયા કલાકારને ફોલો કર્યા? રાકેશભાઈ બારોટને ફોલો કર્યા, તો રાકેશભાઈ બારોટની મુલાકાત થઈ ખરી ખબર? મુલાકાત કરવા માગો છો? અત્યારે તમારો પરિવાર કયા ધંધાથી સંકળાયેલો છે? ખેતી કામ કરો છો. કેટલા સભ્યો છો કુટુંબ? 100. પહેલાં કોઈ સિંગર હતા કે તમે એક જ? એક જ. તમે એક જ. શું કહેશો, આગળ ભવિષ્યમાં આગળ જઈને કેવા કલાકાર બનવા માગો છો? મોટા કલાકાર. કયા કલાકારને ફોલો કરો? રાકેશ બારોટને કર્યો. રાકેશ બારોટને ફોલો કરીને એમના ગીત જોઈને એમના જેવા જ કલાકાર બનવા માગો છો. શું કહેશો, હવે તમારા ચાહક મિત્રો માટે શું કયું ગીત ગાશો? હે મારી હવિહત તારું સપનું પૂરું કરશે, કરશે, હે મારી હવિહત તારું સપનું પૂરું કરશે, તારું જગમાં થશે નોમ, રેણી ગેણી જોઈએ દુનિયા કરશે રે સલામ. હવે તમે જે સ્કૂલે જાઓ છો, તો સ્કૂલે જતા હોય તો આ ગીત રેકોર્ડિંગ કરવાનું, તો ગીત કોઈ પણ સોંગ શૂટિંગ કરવાનું, ટાઈમ કેવી રીતે કાઢો છો? રજામાં. રજા માટે કેવી રીતે? દિયોદર, લાખણી, પીપળું. અત્યારે હાલ તો જો કે તમે સિંગર બનવાની વાર છે, પણ અત્યારે હાલ તમને પહેલાં કરીને અત્યાર સુધી સપોર્ટ કોણે કર્યો? પ્રકાશભાઈ, અશ્વિનભાઈ ને વિષ્ણુમાં. પ્રોગ્રામમાં જાઓ તો તમારી સાથે આવે છે. અત્યારે તમારા ફેમિલીમાંથી કેવો સપોર્ટ તમારે? અમારે બધાનો. ફેમિલીમાંથી કેવો સપોર્ટ? તમારા પપ્પા કેવી રીતના તમને સપોર્ટ કરે? દ્વારકાધીશની યાદ કરી લે. કૃષ્ણ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે,
એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હવે ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં કયા કયા એપ ઉપર તમે અવેલેબલ છો? એ શું છે? FB આઈડી છે? ઇન્સ્ટા આઈડી સિંગર આશા ડિજિટલ, FB પર, ફેસબુક, સિંગર આશા ડિજિટલ, યુટ્યુબ પર? સિંગર આશા ડિજિટલ. તમારા ગીત ખાસ કરીને કઈ ચેનલ ઉપર વધારે કોઈ પણ જોવા માંગતું હોય તો ખાસ કરીને વધારે કઈ ચેનલ ઉપર? સિંગર આશા ડિજિટલ યુટ્યુબમાં. સિંગર આશા ડિજિટલ ઓફિશિયલ પર ગીત અપલોડ કરવામાં આવે છે. શું કહેશો જતા જતા ચાહક મિત્રો, તમારા જે દર્શક મિત્રો છે, આ દર્શક મિત્રો આપણને જે અત્યારે હાલ નિહાળી રહ્યા છે, તો દર્શક મિત્રોને જતા જતા શું કહેશો? શું કહેવા માંગશો? એવી હતો મારી લાજ ના જાય, જો જેવી હતો મારી લાજ ના જાય, આબરૂ રાખવાને માડી વિહત મયાય. ચોક્કસથી તો આ આશા ઠાકોર જે ભાભર તાલુકાના ઇન્દ્રવા નવા ગામે જેઓ હાલ વસવાટ કરે છે ને, ધોરણ 10માં અભ્યાસ કરે છે. જે આશા ઠાકોર જે ભાભર તાલુકાના ઇન્દ્રવા નવા ગામે જે વસવાટ કરે છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા એમનું મકાન છે, કે જે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે, જે આશા ઠાકોરનું ઘર છે. ને અત્યારે એમની જે બેન છે એમની સાથે વાત કરીશું. શું કહેશો આશા ઠાકોર, જે તમારા ગામના જે તમારી બેન થાય નાની, એ ગીત ગાવા જાય છે, શું કહેશો? કેવો છે અવાજ એમ? એમનો અવાજ સારો છે. સારો અવાજ. કેવી રીતે અહીંયાથી સપોર્ટ કેવી રીતે કરો? તમારા ઘર પરિવાર તરફથી સપોર્ટ કેવી રીતે મળે? તે સારી રીતે સપોર્ટ કરે. અમારું કામ બગાડીને એની સાથે ગમે તે સ્ટુડિયોમાં જાય છે. અત્યારે આમાં કઈ કઈ જગ્યાએ ગીત ગાવા જતા હશે? એમનો અભ્યાસ કેટલો? એમનો અભ્યાસ 10મા ધોરણમાં ભણે છે, ગામમાં માધ્યમિક શાળા. તમે નાનપણથી સાથે મોટા થયા છો, તેમને ગાવાનો શોખ ક્યારથી? ગાવાનો શોખ 2-3 વર્ષથી. 2-3 વર્ષથી ગાવા. શાળામાં પણ ગાતી. શું કેવું લાગે છે કે આગળ જઈને મોટા કલાકાર બનશે ખરા? હા, બનશે લાગે છે. ચોક્કસથી તો આ હતા આશા ઠાકોરના જે મોટા બેન, અને આ છે એમનું ઘર જે તમે જોઈ શકો છો, ને આ છે એમની ફેમિલી. એમની સાથે વાત કરી. ફરી મળીશું, ત્યાં સુધી આપશો રજા. કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બનાસતક ન્યૂઝ નેટવર્ક, ભાભર, બનાસકાંઠા.